શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? શું કહું બેટા, તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને, તે ઈ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો. તમારી હંગાત લગન કરીને તમારી જિંદગી બરબાદ થઈ જઈ. કેવી રીતે? આ બાજુમાં જ હોની દુકાન હે, કોઈ દિવસ લઈ જા મને. આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય, કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ. જાણે કઈ કઈ એટલે તારું ડાચું ચડેલું ને ચડેલું જ હોય કાયમ. તે હાથે હોય જ ને, હાથે થાક તો લાગે જ ને. હા 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 જબરજસ્ત. તમારા ઘરે કરવાનું જ શું હોય? હેલે બોલો ને, શેનું શાક બનાવું? અલી રોજ રોજ મને શું પૂછપૂછ કરે છે? તારે જીનું બનાવવું એનું બનાવી નાખ ને. આ મમ્મી આવજો હો. જય શ્રી કૃષ્ણ. રોજ આ તારી માં હંગાત તું શું વાતો કરતી હોય? આખા ગામના પડારા કરો છો તમે બે માં દીકરી? પારુલ, હા બોલો ને. આખો દિવસ YouTube માં નકરી રેસીપી જોજો કરતી હોય ખાવાનું બનાવવાની. આ ખાવાનું કેવું બનાવ્યું તે? હા બોલ. અલે બાપા આવ હું ઓફિસમાં કામ હે યાર, ઘડીએ વળીએ ફોન ના કર કરીશ. પારુલ, હા યાર મારા કપડા નહીં મળતા યાર, ગોતી દે ને. પારુલ, હા મારા બૂટ ક્યાં હે બકા? આ લઈને આઈ યાર. પારુલ, મારા ફ્રેન્ડ અંગત એકલો ફરવા જાઉં? જઈ જવાનું નહીં. જવા દે ને યાર, આવું શું કરે? ના એ મારા બાપ હવે કંટાળી ગયો હું. તું તારા બાપના ઘરે થોડાક દાડા જઈએ ને તો ઘરમાં શાંતિ થાય. પારુલ, ચાણા આવવાની પાસેથી તારા વગર કઈ ગમતું નહીં યાર. સાચું બસ. હવે એમાં તો બધું એવું જ હોય. હવે તમે સાના માના બેહો ને, તમને કઈ ખબર પડે નહીં ને. તમારે રોજ સવાર ધંધે જતું રહેવાનું, હાજે પાછું આવવાનું, તમારે વચ્ચે બોલવાનું નહીં. આ તો બહુ જ થાકી જઈ. ઓહો હો હો, એવું તો શું કામ કરાય છે તું થાકી જાય? રજાના દિવસે આખો દિવસ સોફામાં પાડાની જેમ પડ્યા રહો તો તમને એવું નહીં થતું કે કોઈક દિવસ ઘરકામમાં મદદ કરાવ? આખો દિવસ મારું લોહી પીપી કરતી હોય, તાર બાપા આવે એટલે કહેતી હોય તો આ શાનું શાક બનાવ? મારે તો રોજ એક ની એક ઉપાધિ હોય હે. આજુ શું પહેરું મને કઈ ખબર નહીં પડતી. હે ભગવાનનો ડર રાખો, કબાટ આખું ભર્યું તારું. તો નેલા જેવી લાગુ ઊંડી ભેંસ જેવી. રોજ એક ના એક સવાલ પૂછતી હોય, શરમ નહીં આવતી તને? અલી તને શું વાત કરું, અમારા રે ને તો બહુ થોરા હે, એમને તો બધાય છેતરી જાય. મારે એમને આમ કઈ અડી ના નીકળાય, મારે તો એમને પૂછવું પડે. હા તો તમારા મમ્મીને સમજાઈ દેજો, આ તો હું તમારા લીધે કઈ બોલતી નહીં, ને તમારા જેવું ભૂંડું કોઈ નહીં. આ તો હું હતી ને એટલે ટકી રહી, બાકી બીજી કોક હોત ને તો ચાંદની જતી રહી હોત. આ ટીવી જોતા હોય તો લાઈટો બંધ કરતા હોય તો બધું મારે જ કરવાનું. પગ ઉપર લો, ખબર નહીં પડતી પોતું કરેલું હે, જો પગલા પડે ને તો ટાંકા ભાગી નાખીશ તમારા.